જો અત્યારે અમારે બહાર જવાનું હતું પણ જો અમારા મામાની ગાડી છે ને મજો પેટ્રોલ એક ટીપું દેખાય તો કેવું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો હમણાં આપણે જવાનું છે મામાના ઘરે. તો અત્યારે આપણે જઈએ છીએ નીચે. હમણાં જયનો ફોન આવ્યો હતો કે બધા નીચે રમી છે એટલે નીચે પછી આપણે બહાર જાવી પેલા ઈવડે લોકોને મળતા આવી. જેવું મને લાગ્યું હતું આ લોકો ક્રિકેટર રમતા હોય છે. જો ક્રિકેટ રમે છે જોરા. હા જો આને આખા ગામથી વધારે પાવર હોય. જો આને સૌથી વધુ પાવર છે, બધા કરતા વધારે પાવર આને જ છે. આ જો જઈ લો ફોન કેમ નતું પડ. હા લે આ જો દેવભાઈ ને પડી ગયો એક શોટ, મસ્ત શોટ અડી ગયો છે. બોલતી બંધ થઈ જાય. એમ કે છે વાગ્યો નથી પણ હા એમ તો નહીં વાગ્યો, કાપડમાં બોલ છે એટલે નહીં વાગ્યો કદાચ. કેવલ હજી એક વાર મારે તો. આ બધા હું કામ નીચે છે ને હમણાં મને ખબર પડી. અત્યારે છે ને પાવર અહીંયા ડીમ છે એટલે બધા ગરમી થતી હતી નીચે રમવા આવી ગયા છે આ બધા. જો ત્યારે પાવર નથી ભાઈ, એટલે ગરમી થાય ભાઈ. એટલે જ ને અહીંયા પવન તો આવે થોડો. તો અત્યારે મમ્મીનો ફોન આવી ગયો છે ને આપણે જઈએ છીએ મામાની ઘરે. મમ્મી ને બેન આવી ગયા છે અહીંયા જોયા. હવે જઈએ છીએ આપણે મામાની ઘરે. તો આપણે પહોંચી ગયા છીએ મામાના ઘર પર. જો આઈ અને મારા મામીની છોકરી અહીંયા બેઠા છે. હાય. હજુ આને પગમાં જો કાંઈક કર્યું છે, આને નવું કંઈક કર્યું છે. ઓ રાજવીર કેમ હે? જો અત્યારે અમારે બહાર જવાનું હતું પણ જો અમારા મામાની ગાડી છે ને મજો પેટ્રોલ એક ટીપું દેખાય તો કેવું. આવું છે બધું, બહાર જવાના ટાઈમે જ આવું થાય. હવે જો મારા બીજા મામાની માટે બેહવું પડશે. જો મામા જીમમાંથી આવી ગયા છે અને અમે જ પેટ્રોલ પંપ છે હમણાં અહીંયા પુરાવા જઈએ છીએ અમે ત્રણે જરા. અને આ બધા જો આ બધા અમારી વાટે ઊભા છે. અમે ગાડી લઈ જઈએ છીએ અહીંયા પેટ્રોલ પંપ. અહીંયા સામે જ પેટ્રોલ પંપ છે એટલે વાંધો નથી, બહુ દૂર ન જવું પડે. એ એક વાત સારી છે. મેં પેટ્રોલ પુરાવી દીધું છે પણ જો એરો ક્યારનો ટ્રાય કરે છે. ગાડી છે ને ચાલુ નથી થતી. જો કિક મારે છે, ક્યારનો સેલે મારે છે ને કીકે મારે છે તોય ગાડી ચાલુ નથી થતી. જોઈએ હવે શું કરીએ હવે. કાં હાલ પાછી લઈ જાય હાલ ઘરે. હાલ એમ તો અમારે અહીંયા ઉપાધિ છે નહીં કેમ કે અમારી પાસે 5-6 ગાડી છે અને મામાની ઘરે જ 3 ગાડી છે એટલે એક બંધ પડી જાય એટલે વાંધો ન આવે. અત્યારે જાય છે મામાના ઘરે પાછા. અહીંયા સડી જોજે બતાવીએ આગળ તમને ક્યાં જઈએ અમે હમણાં જોતા રહેજો. તો અત્યારે બધા નીચે આવી ગયા છે, બધા તો અત્યારે નીકળે છે. ગાઈસ અમે નીકળી ગયા છીએ ઘરેથી. જો 2 ગાડી અમે આગળ છે અને અમે અત્યારે હેલો અમે અત્યારે જાય છે પિઝા ખાવા માટે. એ છે ને બહુ ફાટે છે. એ એમ કહે છે કે છે ને મારથી છે ને ગાડી ઠોકાઈ જાય એમ. તું એક હાથે બ્લોગ ઉતારમાં એમ કાંઈ રિસ્ક નથી. એલા ભાઈ દરરોજનું કામ છે આપણું. આવડા લોકોનો વેમ છે જાઓ બધાને. કાંઈ ન થાય ભાઈ. તો અત્યારે બધા જો અહીંયા પહોંચી ગયા છીએ આ હેલિયોસ પિઝામાં સિનેજા પાસે. હવે મામાની હમણાં આવે છે પછી અમે ઉપર જઈએ. અત્યારે જો બધા વાતો કરે છે, બહુ દિવસ પછી મળ્યા છે એટલે. જો હું અત્યારે બધાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. જો આ મામાનો છોકરો મુકુંદ, પછી આ શ્રેયાંશ, પછી મંથન માસીનો છોકરો, આ માસીનો છોકરો યક્ષુ, આ માસીની છોકરી પલસીન ને કે પલ્લુ પલસીન, પછી આ મનસ્વી માસીની છોકરી અને મારી સગી બેન ધ્રુવી. અત્યારે જો બધા અહીંયા હેલિયોસ પિઝામાં આવ્યા છીએ. હવે જો એમાં જો એક આ એક હું, પછી ખાવામાં હજી એક આવે છે સ્નેહા કરીને આવે છે.
આ પતલા ને ભાઈ ઓછા ના મત જો ભાઈ આ એમ કે છે પટલા નોસાનો ભાઈ તો ઉપર જઈને જોઈએ હા આપણે. આપણે જોઈ લો ભાઈ અનલિમિટેડ મામાની આવી ગયા છે બધા. હવે બધા ઉપર જ આવી છીએ અમે. હા બધા ઇન્ટ્રોડક્શન બાકી છે જો આ સ્નેહા વાત કરતા હતા ને સ્નેહા. જો અમારામાંથી મેન માણસ ઇન્ટ્રોડક્શન કરતા ભૂલાઈ ગયું છે. જો આ રાજવીર. એ ભાઈ બહુ મજા આવવાની છે આજે હે ને સ્નેહા હેપી બર્થડે. બિલ આપ દેજો બિલ આપ દેજો. જો સ્નેહાનું એવું કેવું છે કે એની બર્થડે હતી ને હમણાં તો એ છે ને જો અમને છે ને જો ઓલા પણ સિનેજા છે ને પેડી જોવા લઈ જાય લઈ જાય ને લ્યો પાછું પડવાનું ન હોય કાંઈ હવે. આ જો આ ક્યારનો ખાય છે જો હજી નથી પીતવાને ખાવાનું. આ જો આણે જો થમ્સઅપ અને ફેન્ટા બે મિક્સ કરી દીધી છે ને એટલે પીવીએ છે પાછો એ જો. તમે ટ્રાય મારજો તો આમાં હું ટ્રાય મારું હવે કઈ બોલવા જેવું રહ્યું જ નથી. અત્યારે બધા જો જમી લીધા છે બધા જો આઈસ્ક્રીમ ખાય છે બેઠા બેઠા. જો બધાથી વધારે છે ને જો આણે ખાધું છે આણે શરીર પરથી લાગે છે એને જ ખાધું છે જોઈ લો શરીર પર એટલે ભાઈ જો ભાઈ પતલાઈ જાય પછી વધારે ખાય એવું નહીં કે જાડા જ ખાય. હા અમે ખાધું છે પણ તાર જેટલું નથી ખાધું એમ વાત છે. અમે તારથી ઓછું ખાધું છે થોડુંક તન્નો પોગી નહીં ને અમે એક એણે અને અમે આણે આ સ્નેહાએ આ જો હેપી બર્થડે વાળી. હેપી તો અત્યારે બિલ આવી ગયું છે 3410 રૂપિયા. સ્નેહા બિલ આપી દેજો જો 3410 રૂપિયા જમી લીધા છે અત્યારે. બિલ તો સ્નેહા આપ્યું છે પણ પૈસા બધા આપ્યા છે એવું છે એમાં. જો બિલ તો એને જ આપ્યું છે પૈસા તો પૈસા જો બધા આપ્યા છે. વી લવ સુરત. સુરતમાં જે રહેતા હોય એ ખાવાના શોખીન હોય તો જેમ કે જો આ આમ બધાની જેમ બધા સુરત વાળા ખાવાના શોખીન હોય જ છે સુરતમાં જે રહેતા હોય ને હે ને. તો અત્યારે આપણે જમી લીધા છીએ અને હવે નીકળી ગયા છીએ ઘરે જવા હાટું. હવે જોઈએ હવે ઘરે જઈને શું કરી કાંઈક ધમાચકડી કરશું. હર વખતે મામા ઘરે મળીએ એટલે કાંઈક ને કાંઈક નવું કરતા જ હોય. હવે બતાવીએ શું કરીએ. હા ગઈ વખતે બારી તોડી હતી આને ખબર છે. હતી નહીં તો એને ખબર છે તોડી હતી. આવી જાવ તુંતાર ભાઈબંધ. તુંતાર દોસ્તાર આવી જાવ તુંતાર દોસ્તાર. અત્યારે છે ને બધાને છે ને થોડુંક વધારે જ ખવાઈ ગયું લેજો બધા શાંતિથી બેસી ગયા છે. અને આને કાંઈ અસર જ નથી પડતો. જો આ જો આ ભાઈ હજી શાંતિ નથી. જો ક્યારનો અહીંથી આમ કૂદકા મારે છે. જો અત્યારે બધા ધનુષીને રમાડે છે જો. અને આ જો મૂકો હજી સોડા પીવે છે અહીંયા. ત્યાં હજી બહુ બધી સોડા પીવી તો હજી પીવે છે પછી શરદી થઈ જાય ને એટલે આઈ જો ખીજાય છે અહીંયા એને બેઠા બેઠા. આપણે જાય છીએ હવે ઘરે. મામા આપણને મૂકવા આવે છે. મુકોન બાય. હવે જઈએ ઘરે. ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઘરે ફાઇનલી. આજ બહુ થાકી ગયા. હલો બ્લોગનો ભાઈ અહીંયા કોઈ જવું છે તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ બ્લોગ જોવા માટે. ગુડ નાઇટ.